મમ્મી આપણે ક્યાં જઈએ? બેસવા. કોની ઘરે? સંપા કાકીને ઘરે બેહવા જઈએ છીએ. મૂંગારીઓને શરબત પાહે કે બહુ ખાવાની ને પીવાની જ ખબર પડે. બોલતો નહીં આવો. એ સોનલ બેન, ઓહો મહેમાન છે. જય શ્રી કૃષ્ણ. ઓળખા કે નહીં ગુડી બેન? વેકેશન કરવા પૂગી ગયા એમ ને? ઓળખી ગઈ ને જલપાબેન? જય શ્રી કૃષ્ણ. મારા બરાબર લગન થયા તમે રહેવા આવ્યા હતા. હા, અમારો સામાન આવ્યો ને તમારી જાન જતી હતી. હા, એક વાવાઝોડું ગયું તા બીજું પૂગી ગયું. ઓહો, બે છોકરા છે કા તમારે તો? શું નામ છે આનું? બે તોભાન તારી છે. આપણા સિન્ટુ ને હારા કેવરાવે. મારું નામ સ્વીટી. મારું નામ ભટુરું. ભટુરું અલગ નામ છે. છોલે ભટુરે એમ એવું ભટુરું. એને તમાર જેવડો જ છોકરો છે. ભટુરા તાર જેવડો જ છે. સિન્ટુ તારથી જરીક મોટો છે. પણ કેવી બુદ્ધિ છે, હોશિયાર છે ને આમ તો થોડોક મસ્તીખોર છે. બધાની સવારી કઈ છે ડેલી? કાઈ નહીં, આ સંપા કાકી કાલ હાંજે મેળિયામાં બેઠા હતા ને તે દેખી ગયા કે મહેમાન આવ્યા છે ને તો આવજો બેહવા ગુડીને લઈને. તે વળી હું ન્યા જાઉં છું. પછી બપોર કેવડે આપણે વળી કેક બાયણે જવાનું હોય. તટાણ હવા નવરા થઈ ગયા ને હું કામ કરીને હંજવારી પોતાને હું હાલો બેહી આવીએ નાઈ ધોઈને. હા, એ વાત સાચી કે પણ સરાબીને એમ ના ચાલે. અમારે ત્યાં બેસવા આવવું પડશે. હું આવશું. ના આવશું નહીં. આમ પેલા આવ્યા હતા ને ત્યારે એવું જ કર્યું હતું કે આવશું. આજ વખતે તો ગુડીબેન એમને જવાનું જ નથી. તમારે આવવાનું જ છે બેસવા. હા લ્યો ને બાપા, આવશું તમારે ત્યાં. સંપા કાકી ત્યાં બેહી આવીએ પછી ત્યાંથી તમારે ત્યાં. બસ હાથી કાંઈ વાંધો. સારું, બેસી આવો પછી આવજો. આમળી કોઈ રહી ને ભટુરા ન્યા કૂતરાને ફરી કરે બિચારા હુતા છે એને. ધોળશે ને વાહે તો સડી વેરાઈ જાય. ચીંટુ જેવો જ લાગે છે મસ્તીખોર. કોકના દરવાજા તો પોસાડોમાં. સંપા કાકી, એ સંપા કાકી કેમ ગયા ડેલી ઉઘાડી મૂકીને? ઉપર શું આવું? મકાન સરસ કરી લીધું છે. હા, એ હમણાં રિનોવેશન કરાવ્યું. બે માણા હોય તે બગડે હું એવું ને એવું રે. ક્યાં ગયા તા ડેલી ઉઘાડી મૂકીને? પછી કે કૂતરા ગરી જાય ને હંગી જાય ને પછી હંગી જ જાય ને. માથે મેળીએ સકલાન સહી નાખવા ગઈ હતી. તાર કાકાને કીધું પણ ઈ તો જાય નહીં. સાપુ લઈને બેહી ગયા વાહે. આવો બેહો, ઊભા હું. બે ગુડી. એ સોનાલ ઉભી રે, ખુરશી લઈ આવો. હેઠે બેહમાં. ના રે નાન્યા, કેમ મહેમાન છે? આપણે તો હેઠે બેહીને મજા આવે. તું માર જેવી છો. મને હેઠે બેહવું જ ગમે. ખુરશી એક આપણા પગ લબડાવી બેઠકના ટાટિયા દુખી. શું કે ચંપા કાકી, સારું છે ને તમને? બસ જો આયલા રાખે, હળિયું કાઢીએ. નવો લીધો લાગે ફ્લાવર પોટ કા? અસલ ફૂલડા ઉગે ગુલાબી. હા, એ હું ને જલપાઈડી અંબે હે ને શાકભાજી લેવા ગઈ હતી તો સામે ઓલો વેસવાળો લઈને બેઠો તો કુંડિયા ને તુલસી રાખવાના કુંડિયા ને મલક કુંડિયા હતા તે. આ મને બહુ ગમી ગયું ગુલાબી કલરનું. કિમી કો લઈ લઉં ને. થે ખોટા ફૂલડા છે. હા, ખોટા ફૂલડા છે. ફૂલ ગુલાબી છે ને એટલે મને બહુ ગમ્યું. થોડું કુંડિયોનું કે લાઈને અસલ લાગશે. ટીવી પાસે રાખવા થાય. હા, અસલ છે. તારે શું કે ગુડી? પરસો તો મહિનો કરવા પૂગી ગયા એમ ને? હા, મામાની ઘરે વેકેશન કરવા આવ્યા. આ બધી ઈદ છે ને કે બી આવ્યા? 2 દિવસ થઈ ગયા. હા, દી જતા ક્યાં વાર લાગે. મને જ ખબર દી કેમ જાય. કવરાઈવા પર જાય. વેકેશન ખુલે જ ન્યાત થાય. શું કે તબિયત પાણી મારા કાકાની સારી છે? ઓ અસલ લીલા લેર કરે. સાપુ વાસે વાહે. હું બસ જો નવરી થઈ છું. હું કહું અઘણી બેહવા આવશે. હા, તે રસ્તે જલપા ભાભી મળી ગયા તે પછી વળી કે અહીંયા આવજો બેહવા. હું કહું સંપા કાકીને બેહી આવીએ પછી તમારે ત્યાં આવશું. હા, ના રે ના, છોકરી બિચારી કઈક આવતી હોય વેકેશનમાં. બેહવા તો હોય જ ને. બેહો છોકરી, લીંબુ શરબત બનાવું. ના રે ના સંપા કાકી, બેહો ને હવે. ના કશું નથી બનાવવું. આપણે કઈ એવું થોડું ફરજિયાત હોય પીવડાવીએ તો જ હાલે. બા લીંબુ શરબત બનાવો ને. એ ભટુરા હું ગમે ને. એ ના છોકરાએ પીવે એ બાને બનાવીને જ રાખ્યું છે મેં. એમ બોલાય કે લીંબુ શરબત બનાવો. આ ભટુરામાં તો તાર બાઈ મીઠું નાખ્યું નહીં. એ ઓછા ગ્લાસ ભરજો સંપા કાકી. એ શું છે છાનવાનો બેસ જતો? હું આ જોઉં છું. આને તો વરવરિયો વાસે એક જગ્યાએ ભાર દઈને બેહીને કઈ આવશે લીંબુ શરબત પીવા દે એવા લાગો કા? સાનો મનો મૂંગો રે ને બને ત્યાં આપે ને. મમ્મી તાર ના ખૂટે ને તો મને દઈ દેજે લીંબુ શરબત. હો ચૂપ રહીને. અને કોને ગરહુલી પાઈ છે? એને બાએ પાઈ લાગે કે બાપાએ પાઈ? એના જે વોત છે અસલ. એટલે કાબર કેવી અસલની બેઠી છે. હા મને એનું નામ સ્વીટી છે. આ મને ખબર છે. તું મૂંગો રે. એ છોકરા લીંબુમાં જરીક વાઈસ આવે છે. બગડેલું નાખ્યું તું બા? મૂંગો રે ને. અને તો વર્ધન શીકલો ભરૂક નહીં હમણાં. ના રે ના દીકરા, ઓલા લીંબુ ક્યાં છે ઘરમાં? ઓલા સ્ટોર કરાવે છે ને એમાં સમસી નાખ્યું ને એટલે એવું લાગતું હોય. લીંબુ શરબત સરસ જ છે. આ ઈ તો આ લખણ ખોટો છે. ન્યા પાટું માર્યો. હખણો નથી દેતો ભાર દઈને ફોડી નાખ્યો. બુદ્ધિ છે કે નહીં તારામાં? હું તો લાંબા પગ કરવા ગયો તને પગ અડી ગયો તો મને થોડી ખબર હોય કાસનો હે. નાખી શક ઝાપટ. આમ જ કીધા રાખ્યું. નાખી કોઈ દી? શેનો અવાજ આવ્યો? કાઈ નહીં, આન પગ અડી ગયો તમારું કુંડિયું ફૂટી ગયું. કાઈ વાંધો નહીં. ના સંપા કાકી હું જઈશ ને માર્કેટમાં તઈ લેતી આવી નવું કુંડિયું. શાકભાજી વાળા બેન સામે જ છે ને? ના કાઈ નથી લઈ આવું હાલશે. અરે ના રે ના ભાઈ લેતી આવી હું. આ પરજા છે ને હક લેવા ના દે. બસ ગુડી ખીજામાં છોકરા છે. હાલ આમ ઘરમાં કરો, તમને કઈડા જેવા જ નથી બાર. પણ મેં તો પગ લાંબો કરવા ગયો એમાં અડી ગયો. એમાં મારો શું વાક? ક્યાં વાંધો નહીં બસ. ત્યાં હું તમારા બાપાને ડાયટું હતું. સોફે બેઠો રહે ને સાનું મનો આમથી આમ વાંદરાને જેમ ગોથીકલો મારતો. હારું સંપા કાકી હવે જરીક જલપાબેન ને ડોકો કાઢીને પછી જઈએ. રસોઈનું ટાણું થઈ જાહે. કાંઈ વાંધો નહીં.
આવજો બેહવા ચંપા કાકી. એ હા સારું આવજો ચંપા કાકી. નવું કુંડી આપી જશું હા. અરે બાપા કાઈ વાંધો નહીં હારું એમ. છોકરી દે છે છોકરો જરીક વાળો છે ખેપાની છે. કોણ આવવાનું મમ્મી? સોનલબેન છે ને એની ઘરે મહેમાન આવ્યા છે. એની તારા જેવડા 2 છોકરા છે બેસવા આવે છે. એટલે સોનલ આંટી ઈ છોટલામને શું થાય? સોનલબેન એને મામી થાય. ઓય એ આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોનલબેન કે આ રે આ ગાયને રોટલી દેતી હતી. બેસો ને. જો ચિંટુ જો આ રહ્યા 2 છોકરા. એકનું નામ ભટુરુ ને એકનું નામ સ્વીટુ. હાય ભટુરુ સ્વીટુ. હાય હાય. ઓકે હું હાલે થઈ ગયા નવરા? હા બસ જો નવરે થઈને બેઠી. વાંદરો તો સર ટીંગાડ્યો. કંઈક દેખે એટલે લેવડાવે ચિંટુ તો. મને બહુ ગમે વાંદરો. એ ભટુરા ઉતર તો હેઠો. ન્યા સડો વાંદરા જેવો જ છો તુંય. બસ સાનું મને બેઠા બેઠા રમું બે. મમ્મી મને એવો વાંદરો લઈ દેજો. એ હા. કેટલામ ભણે છે આ ભટુરો? બીજું. અમાર ચિંટુ 3જું ભણે ને 4થામાં આવશે. મેં બીજું ભણી લીધું હું 3જામાં આવી. પેલી સ્વીટુ એ તો કેજીમાં છે. આ કેજીમાં 2 જાયતું હોય ને એ જ કેજી ને LKG ને પૂછડું ને ઓલું ને કેટલું હવે તો નીકળી ગયું. આપણે ત્યાં સીધા બાલ મંદિરમાં ઘાન ત્યાંથી નિશાળે. સાચી વાત છે સોનલબેન. હવે તો રમકડા નતા આ વાંદરા ને આ દોડા ને. અને અમારે જોજો ખરી આ લઈ આવ્યા સંજય આ મામા છોકરા 2 હાટું. અને હાટું ગાડી લીધી કેવી સાયકલ મોટી 1400 રૂપિયા વાળી. ને આ ભટુરું તો લુસકું કહેવાય હે ને ઓલી ગરોડી ના હોય દિવાલ ઉપર હાલે એ ગરોડી એ રોબોટમાં આવે ને એવી ગરોડી લેવો. ને મારી વાહે બીવરાવી કોઈ મને તો કેમે ફાર પડી ગયો પેટમાં. રોબોટ વાળી ગરોડી હતી આવજો ખરી ઘરે. રોબોટમાં દબાવવાનું એટલે ગરોડી દિવાલ ઉપર ચડે હેઠે હાલે ઊંચી થાય લાઈટ થાય તી. એ મામી રોબોટમાં દબાવવાનું નહીં રિમોટમાં દબાવવાનું હોય. હા લે ને પાછું તો મને કે તારા રમકડાની તને ખબર હોય મને થોડી ખબર હોય. શું ચાલે જલપાબેન? બસ જો શાંતિ છે. ગરમી કેવી છે હમણાં તો? સાચી વાત છે રેવાતું નથી. હા હમણાં 15 જૂને ચોમાહું બેહી જાય હાસું. પણ હવે વરસાદ કેદી આવે કેમ ખબર. જતા રમવું સીટુડી ના મામી ડાય છે સાનું મને બેઠી તો રીએ. આને તો હખો જ ના હોય ભટુરાને. આમાં ચિંટુન છે એને ક્યાં વરવરિયો વાત છે. શાંતિથી બેસે જ નહીં પગવાડીને. છોકરીઓ મેં જરીક ડાયો હોય. આ છોકરા હોય તો ભાન તારે ભલે હવે છોકરીઓની જીબડી બહુ મોટી હોય. સાચી વાત છે. સારું કર જલપાબેન કેમ ઉપડે? કાંઈ નથી બનાવું બેહો તો. કાંઈ બનાવતી નથી બાપા. કોને ક્યું આઈસ્ક્રીમ ખાવું? સ્ટ્રોબેરી છે ને ચોકલેટ અને સ્ટ્રોબેરી. ઓહો આની ક્યાં જરૂર હતી. મને સ્ટ્રોબેરી મને ચોકલેટ મને બે મુંગરે એક જ જળશે તો ચોકલેટ. મમ્મી મને સ્ટ્રોબેરી. તમે નથી ખાવ જલપાબેન? હલજો આમાંથી લ્યો વધશે મારે ઉમે. નાના સોનલબેન મને છે ને હમણાં 2 દિવસથી ઉધરસ જેવો છે તો આજના નથી ખાવું. તને સ્પેલિંગ ને બધું આવડે? સ્પેલિંગ બહુ નથી આવડતા મને તો. શલવાલા બાદબાકી ગુણાકાર ભાંગાકાર સ્પેલિંગ ઘડિયા બધું આવડે. મને એમાંથી 2 વસ્તુ નથી આવડતી ગુણાકાર ભાંગાકાર ને સ્પેલિંગ. 3 વસ્તુ કહેવાય. પાડો આવડે? પાડો બઈજી. હાલ 6 નો ઘડિયો બઈજી. બોલ ભટુરે આવડે છે? 6 1 6 6 2 3 ના સોરી 6 2 12 6 3 18 6 4 24 6 5 30 6 6 36 6 7 48. એ 6 7 42 થાય હો. હા આમ બોલાય. 6 1 6 7 12 17 18 6 24 6 35 30 36 36 42 6 48 6 9 54 6 60. આ તો 6 અટાણ શીખવાડે એવું ફેશન વાળું. મને તો તમે શીખવાડ્યું એમ જ આવડે. હા તને તો બરાબર આવડે ચિંટુ. અમુક ટીચર હોય ને ફેશન વાળ્યું એટલે આવું શીખવાડે છોકરાઓને ફેશન વાળું. શું કે તમે ના ગયા પરસોત્તમ મહિનો કરવા? જઈ વાત 2 દિવસ ગયા તા શનિ રવિ. સોનલબેન નથી ગયા બિચારા. હા મારે તો આ પરસોત્તમ મહિનો જ છે ને. આ બધા જાય ને પરજા પછી કહેવાય હું 2 દી રોકાઈ આવી ચોમાહામાં. હા હાલે સોનલબેન આવજે રમવા ભટુરા. તું ને ઓલી સ્વીટી બાર અમે રમતા હોય બધા દોડેથી. હું ચકી શિવ અમે બધા દોસ્તાલું. હા આવીશ મને બોલાવા આવજે. હા હું ચકી બોલાવી જાઉં. સરસ હતું આઈસ્ક્રીમ. આ પેલી ઓલી નવી દુકાન ખુલી છે ને આઈસ્ક્રીમ શોપ ત્યાંથી લઈ આવ્યા. ઓય ઠેક હા અમે કાલ ત્યાં ગયા તા કેન્ડી ખાવા. મેં જાંબુવાળી ખાધી હતી અને કેવી ઓલી કીવી વાળી ને કોઈ મેંગો વાળી ને જાંબુવાળી સંજય વળી જામફળવાળી બધા અલગ અલગ ખાધી હતી. મેં તો પહેલી વાર જોઈ દુકાન નવી છે. એટલે આપણે બાયુને ખબર ના પડવા દઈએ. જણ સાનું મને ખાઈ આવે તો શું સોનલબેન. એટલે કાલા બધા શેરીના છોકરા હોય ને જલપાબેન બધા જરી કહી દેજો ને બુંદી ગાંઠિયા હું કહું ખવડાવ દો બધા છોકરાઓને. પરસોત્તમ મહિનો છે ને શેરીના બધા જેટલા હોય એટલા ને અમારા મહેમાનના આવ્યા ને બધા હસવાઈ જાય. હા સોનલબેન તમે તમારા ટાઈમ ના હોય ને તો હું બધાને કહી આવીશ. હા એટલે જ તમને મેં કીધું મારે પછી હું વેત ના રહી હું કહું ઓલી થાળીઓ ના તેને બધું બુંદી ગાંઠિયાનું તૈયાર કરતી હોઉં ને તો એટલે ને બધાને છોકરાઓને દેવા મેં ઓલી ભાગપેટી લીધી છે. હું બધાને એક એક દઈ દઉં. વિશાળે ભણતા હોય એટલે છોકરાઓને તો એ જ કામની વસ્તુ કહેવાય નાસ્તો ભરવાનો ડબ્બો ભાગપેટી.
હા, છોકરાઓને તો બસ એવું જ હોય કે પછી એની ભણવાની બુક ને પેન ને દફતર ને એવું કંઈક હોય કે પછી નાસ્તાનો લંચ બોક્સ ને એવું જ હોય બોટલ ને. એ સારું કરું લંચ બોક્સ લીધો, બધાને એવું બહુ ગમે. હા એટલે જ ને, કાલ વેસી દઈ બધાને ગુંદી ગાંઠિયા જમાડી ને પછી વેસી દઈ. બરાબર છે. હારું હાલો હેલો, રસોઈ ટાઈમ થઈ ગયો, બેઠા રહેવું તો ખબર નહીં પડે, 12 વાગી જાય. હાલ આપણે બહાર રમીએ. આવ. હા ભલે આવજો. હારું હાલો, ભૂલતા નહીં કહી આવજો બધાને છોકરાઓને. એ હા હા સોના બેન. સારું આવજો. એ હા હા. આ જાડિયો થોડોક વાયડો લાગે કા મમ્મી? ના કહેવાય. આ શું છે? આ હે ને સોનલ આંટી હે ને આ બે છોટલાઓને મામી થાય એટલે મને ખબર એમ ઘર મહેમાન આવ્યા. એ ચિંટુ, આ ગરુડી મારી બાજુ આવે છે, મને બીક લાગે. હાય, તારું નામ શું છે? મારું નામ ચકી છે. સ્વીટી. કેટલામું ભણે છે તું? સ્વીટી કેજી. આ પેલા વાયડા છોકરાનું નામ શું છે? એ મારો ભાઈ છે, ભટુરુ એનું નામ. હું ત્રીજું ભણું છું, હું ને ચિંટુ ચોથામાં આવશું. ચકી દોડાય છે હવેથી, બધું કહી દે. હું ત્રીજું ભણું. પૂછ્યું તને પેલા તારે ગરોડીની ગેમ હશે છે રિમોટ વાળી? મામા લઈ આવ્યા મસ્ત જ હોય ને. હા, સંજય કાકા લઈ આવ્યા ને. કઈ દુકાને ગયા તા કઈ ખબર? ઈ કઈક પોપટભાઈ બોલતા હતા. ઓય હા, પોપટ કાકા હે, એની રમકડાની દુકાન છે. હા, ત્યાં ગયા તા. મારે નેટ લઈ આવી ગલોલી. એ ચિંટુ પેલા બોલતા તો શીખી જા. એ તો ભૂલ થઈ ગઈ લે. તું કેમ ભૂલ ના કરતી હોય? કોઈ કઈ નહીં કર્યા. હા પણ થોડીક આમ એનો દેખાવ એવો લ્યો ને એટલે થોડીક બીક લાગે. અરે હાલો આપણે કંઈક બીજું રમીએ. હા હાલો. નાઇસ કલેક્શન બટ પ્રાઇસ હાઈ. હાય જલ્પાબેન. એ ખુશી કેમ છો? કાઈ નહીં, બસ જો આ રહ્યા. શું કે તમે શોપિંગ કરી લીધી? ના હું તો અહીંયા ખાલી એસી ની હવા ખાવા માટે. અમાર નજીક થાય છે ને મોલ એટલે વળી કાઢીને અહીંયા આવતા રહે, ગરમી થાય ને એટલે. અહીંયા તો બધું મૂંઘું જ છે, શું લેવું શું ના લેવું. સાચી વાત છે, હું બી ટી શર્ટ જોતી હતી પણ પ્રાઇસ વધારે છે. એ હા ખુશી બેન યાદ આવ્યું, સોનલ બેન છે ને હમણાં પરસોત્તમ મહિનો ચાલુ છે ને તો એની ઘરે એના ભાણિયા મહેમાન ને એવા છે ને નાના છોકરાઓને જમાડે છે ગુંદી ગાંઠિયા. તો તમારી ઓલી કેવી રૂહીને મોકલજો. હા મોકલી દઈશ. અને બાજુમાં કોઈ રહેતા હોય નાના છોકરા તો પણ મોકલજો. હા ઓકે સારું. શું કે બાકી તમારે? બસ શાંતિ છે. જો હું કો ચાલ નવરી છું તો જરીક એસી ની હવાઈ ખાઈ આવું, નાટો મારી આવું, કે નવીન વસ્તુ મોલમાં આવી હોય સસ્તી બસ્તી સેલ બેલ પડ્યો હોય તો લઈ લઈએ. હા બાકી આપણે તો રવિવારે સોમવારે મંગળવારે જિંદાબાદ. તમારી સોસાયટીના પેલા શીમા બેન પણ આવ્યા છે. હા એ તો માલદાર પાર્ટી છે એટલે એ તો શોપિંગ કરે, આપણે એનો ઓદાર ના થાય. સાચી વાત છે. સારું ચાલો, મારે મોડું થાય છે. બાકી રોહિન મોકલજો ભૂલતા નહીં. ઓકે છોકરા વાતો કરવામાં હાલો. બધા અસલના ગુંદી ગાંઠિયા ટેણા ખાઈ લ્યો. હાલો જય બોલાવ દો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પરસોત્તમ ભગવાનની જય, નાના તમારા ભૂલકાવની જય, ઉમિયા માતની જય. મને સોનલાંડી ગુંદી ગાંઠિયા બહુ જ ભાવે. હાથી ખાઈ લે મને બહુ ભાવતા ગુંદી ગાંઠિયા. સકી અમે નાની હતી તમારે જેમ નિશાળે જતી નથી, જેવી રિસેસ પડે ને એટલે કોક કહી ગયું હોય કે જમવા મોકલજો છોકરાઓને, એટલે એવા ધોળીએ ગામની મોર સંપલે આડાહરું પહેરાઈ ગયું હોય. આ પગમાં આ પગમાં. એ સને આ સારું કર્યું, નાના છોકરાને ગુંદી ગાંઠિયા ચણા ખવડાવ્યા નહીં. પરસોત્તમ મહિનો છે મજા આવે ગુંદી ગાંઠિયા ચણા ખાવાની. આપણા વખતમાં તો બહુ ખવડાવતા, હવે તે બધું ક્યાં અહીંયા આટાણા એવું કોઈ ખવડાવે છે. તે મને એમ થયું લાઈવ ને હું કહું છોકરા બિસાડા રાજી થાય. સંજય કે કાંઈ વાંધો નહીં, મારે થોપીસે જવું છે, તમે બાયું ખવડાવી દો. તમે શું થારી ઊભા છો? સાબ લઈને ઊભા હોય જાણે. એ સરસ ને આમાં ચોકલેટો છે, છોકરા જમી લે ને એટલે પછી બધાને ચોકલેટ્સ આપી દો. ઓય હા મને યાદ કરાવજો, જમી લે ને એટલે પછી મારે છે ને બધાને એક ભાગ પેટી ઓલી લીધી છે ને છોકરાઓ હાટું ગિફ્ટમાં દેવાની. એ સોનલ આંટી ભાગ પેટી એટલે હું? ચીટુ ભાગ પેટી એટલે લંચ બોક્સ બેટા. હા તમે બધા લંચ બોક્સ કયો ટાણે, અમે ભાગ પેટી કહેતી. નિશાળે જતી હોય ને એમાં ડબરીમાં નાસ્તો લઈ જાય. અમારે તો આવી ખાનાવાળી હતી એની ફેશનવાળી, એટલે એ સ્ટીલની ડબરી આપી હોય કોકે એમાં લઈ જતા. મસ્ત છે ગુંદી. સમજો કઈ ઘટતું હોય કેજો. તમે તમારે ભર્યું જ છે બધું. કેમ શાંતિથી બેઠો છો તું? હે ભટુરા? એ મામી હું શાંતિથી ખાઉં છું ગુંદી ગાંઠિયા. એટલે છે ખાવાનું છે એટલે બોલે નહીં કા હસવાનું છે એમાં. એ કાના કાંઈ જોતું હોય કેજો બિસાડો સેલે બેઠો કઈ મૂંઝાઈ ગયો છે. તું તાર કેજે જોતું હોય. કાંઈ નહીં સંપા કાકી, હું કહું પરસોત્તમ મહિનો છે છોકરાઓને ગુંદી ગાંઠિયા ને જમાડ દઈએ ને ઓલી ભાગ પેટી ગિફ્ટમાં દઈ દઈએ. ઓય હા બરાબર છે. વાહ દેવરિયા બેકારો હેમ્પ્રોતી હું જોવા નીકળું કા શેરીમાં વળી કાંઈ વેસાવા એવું કે હું તે તા તો જોઈ તા તો લે જમણવાર આલે શેરીમાં. ઘરે તો રોજ જમતા હોય બાયણે બેહીને મજા આવે જમવાની. આપણે કેમ વાડીએ પ્રોગ્રામ કરવા જાય તો કાલ ને શેરીમાં જ કરી નાખું. બીજે વળી સેટ થતું તો મંદિર જવાનું, વળી ને સારી જગ્યા જડે ના જડે. અહીંયા અસલ છે આપણે રોજ ધોતી હોય.
હા અસલ સોબન છે તે બેહવાન મજા આવે આવ કો જમાડી ગયો બધાયને ગુંદી ગાંઠિયા સેણા ઓલી જલપાઈડી હું થાળીમાં ઓલી સાબ લઈને ઊભી હોય જાણે સિંટુન લગનની સાબ હોય એમ જેમ શું છે વળી એમાં કાઈ નહીં એમાં ચોકલેટ છે બધાય કે ખાઈ લે ને પછી એક એક ચોકલેટ દઈ દઉં ઓય કે હારું હાલ એ હું આ બેહી જા છોકરા કઈ જોતું હોય કેજો હો એમ નહીં કઈ બોલજે હો ના ના કઈશ શરમાતી નહીં હો રોહિત તુંય છોકરીઓને કેવું પડે છોકરા તો શરમાય જ નહીં કોઈના બાપાથી છોકરા હારા આટલા બધા જડી ગયા જમવામાં કેવામાં મને તેમ હતું વેકેશન કરવા ગયા છે નહીં હોય ના ના સર બેન વેકેશન ખુલવા આવ્યું ને એટલે બધા પછી આવતા હોય ને હા આવી ગઈ ને બધાને ભાગ પેટી વાહ સુનલાંડી મસ્ત હો ડગલા વાલી એ સોનાલાંડી થેન્ક યુ વેલકમ મામી ઓલી ભાગ પેટી વધી ઈ કોને ઈ મારી ટ્યુશનમાં કોઈ બીજા છોકરા આવે ને નવીન તો દેવી દેવા થાય બે ત્રણ વધારે જ છે ઓય નકલ માલ જોતી હતી બધાને એક એક જ હોય બે બે ભાગ પેટી શું કરવી કેટલું ખાવું નિશાળે ટીચર લંચ બોક્સ મસ્ત છે તે મસ્ત છે એકદમ કલર એવો અસર છે નવીન જેટનો અને અંદર ખાના અને સમસીનો બધું અસલનું પણ જોજો બધા એક નિશાળમાં જતા હશો તો આડા હબરું કોકનો ભાગ કોક ખાઈ જાવ નહીં જલપાબેન ચોકલેટ દઈ દો હવે આજે તો મોટ પડી ગઈ સોનલ આંટી ગુંદી ગાંઠિયા ખાવા મળ્યા ચોકલેટે મળી અને ગિફ્ટ પણ મળી તો વાંધો નહીં હાલો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ